આ તમારું નેક્સ્ટ ચેપ્ટર છે રેન્ડમ વેરિયેબલ એન્ડ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો આ ચેપ્ટરમાં આપણે કહી શકીએ કે આ ચેપ્ટર થોડું આપણું થિંકિંગ એબિલિટીઝ જે છે એક્સપાન્ડ કરે. એકચ્યુઅલી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તો આપણે કોઈ પણ ફ્રીક્વન્સી કે ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન હોય તો આપણે 11th શીખાતા કે એફ એક્સ અને ફ્રીક્વન્સી ઓફ એક્સ હોય તો એક્સ અને એફ આવી રીતનું આપ્યું હોય તો આ ડિસ્ક્રીટ ડેટા છે એવું આપણે કહી શકીએ. સો સિમિલરલી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં એક્સ અને પી એક્સ હશે ફ્રીક્વન્સીની બદલે. પી ઓફ એક્સ એટલે પ્રોબેબિલિટી ઓફ એક્સ છે એવું આપણે કહી શકીએ. તો આમાં બેઝિકલી જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનના સમ્સ છે એ અત્યારના તો કેન્સલ કરેલા છે, બટ એનો કન્સેપ્ટ સમજવા માટે આપણે જોઈએ કે એ લોકોનો કન્સેપ્ટ એવો છે કે કોઈ પણ એવા એક્સપેરિમેન્ટ છે કે જેના બધા જ આઉટકમ્સનું આપણે લિસ્ટ કરીએ અને એની સામે આપણે એની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટીઝ લખીએ તો પછી બધાનો આપણે સમ કરશું તો સિગ્મા પી એક્સ જે છે એ ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. ફોર એક્ઝામ્પલ આપણે એક નાનકડું સમ જોઈએ. આપણને એમ કે કોઈન ઇઝ ટોસ્ડ. સો કોઈન ટોસ કરે સો પ્રિપેર પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફોર નંબર ઓફ હેડ્સ. તો આપણને પૂછે કે તમે એક કોઈન ટોસ કરો તો હેડ આવા ઓર કેટલી ટાઈપના હેડ્સ આવી શકે. તો આપણે યુનિવર્સલ સેટમાં ખબર છે, જેમ કે આપણે આન્સર કરીએ તો આપણે એક કોઈન ટોસ કરીએ તો આન્સર હેડ અને ટેલ બે જ આવે. તો કદાચ એટલે આપણને આ એક્સપેરિમેન્ટના બધા જ આઉટકમ ખબર છે ને, બે જ આઉટકમ છે, દેટ ઇઝ હેડ એન્ડ ટેલ. તો આપણે આનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવીએ. એક્સ હશે નંબર ઓફ હેડ્સ અને પી ઓફ એક્સ જે છે એની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી. તો આપણે કહી શકીએ નંબર ઓફ હેડ્સ કાં તો એકેય હેડ ન આવે એટલે 0 હેડ આવે તો ત્યાં આપણે ટેલ લખતા હોય, અને 1 હેડ આવે તો એ આપણે એચ આવતો હોય ત્યારે લખી શકાય. તો ટેલ આવવાના પોસિબિલિટીઝ હાફ છે, બેયના 50-50% ચાન્સીસ છે. સો ટેલ આવે એની પ્રોબેબિલિટી હાફ છે, હેડ આવે એની પ્રોબેબિલિટી કે પોસિબિલિટી હાફ છે. તો હવે આ બેને પ્લસ કરીએ તો સિગ્મા પી એક્સ ઇઝ ઇક્વલ ટુ 2/2 થઈ જાય અને ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. તો આપણે આજે એક એક્સપેરિમેન્ટ હતો ઓફ ટોસિંગ ઓફ અ કોઈન, એના બધા જ એક કોઈન ટોસ કરીએ તો વધીને શું થાય, હેડ અને ટેલ આવે. પછી શોલે પિક્ચરનો પેલો કોઈન ન હોય કે વચ્ચે ઊભો રહી જાય, એટલે એ તો આપણે કાઉન્ટ નથી કરતા. તો એવી રીતે એક કોઈન ટોસ કરીએ તો આઉટકમ 2 છે. એવી રીતે જેમ કે આપણે કહીએ કે 2 કોઇન્સ આર ટોસ્ડ, જેમ કે 2 કોઇન્સ આર ટોસ્ડ અને પ્રિપેર પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ નંબર ઓફ હેડ્સ છે. તો આપણે યુનિવર્સલ આઉટકમ જોઈએ કે 2 કોઈન ટોસ કરીએ તો કાં તો હેડ આવે, કાં તો ટેલ આવે, કાં તો હેડ ટેલ આવે, કાં તો ટેલ હેડ આવે. તો એક્સ જે છે એ વન્સ અગેન નંબર ઓફ હેડ્સ છે. તો આપણે પોસિબિલિટીઝ કહીએ તો આપણે કહીએ કે કાં તો એકેય હેડ ન આવે એવું થાય, કાં તો એક હેડ આવે એવું થાય, અને કાં વધીને 2 હેડ્સ આવે. તો એકેય વખત હેડ ના આવે તો એ કેવું આઉટકમ હશે જ્યારે 2 વખત ટીટી આવતા હશે, બેમાં ટેલ આવતા હશે. એક હેડ આવે ત્યારે એ એચ ટી અને ટી એચ હોય તો આપણે કહી શકીએ કે એક હેડ આવ્યું, અને બે હેડ આવે એના માટે એક જ આઉટકમ છે વિચ ઇઝ એચ એચ. હવે અહીંયા યુનિવર્સલ સેટમાં n ઇઝ ઇક્વલ ટુ 2 હતું એટલે ને ડિવાઇડેડ બાય 2 કર્યું. અહીંયા યુનિવર્સલ સેટમાં આઉટકમ જે છે એ 4 છે. તો આ 1 આઉટકમ, જેમ કે આનું આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવીએ તો 1 આઉટ ઓફ 4, પછી આ 2 આઉટકમ આવ્યા એટલે 2 આઉટ ઓફ 4, આ 1 છે તો 1 આઉટ ઓફ 4. સો ફાઇનલી સિગ્મા પી એક્સ જે છે આ 2 + 1 3 + 1 4 એટલે 4/4 કરીએ તો 1 આવી જાય. સો મતલબ કે આ 2 કોઈન ટોસ કરવાના એક્સપેરિમેન્ટના આપણે બધા જ હેડ આવવાના કેટલા ચાન્સીસ છે, તો એકે હેડ ન આવે એવું થાય, એક હેડ આવે એવું થાય, કાં 2 હેડ આવે. તો આ સમજવા માટે આવું આપણે કહી શકીએ. આવી રીતે આપણે 3 હેડ્સનું પણ કરીએ તો આપણને જે છે એ ટોટલ જે છે એ 1 આવી જશે. તો સ્ટાર્ટિંગના તમારા સમ્સ જે છે એ બેઝિકલી મીન અને વેરાયન્સ ફાઇન્ડ આઉટ કરવા માટેના છે. આવું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનવાળા ક્વેશ્ચન્સ જે છે એ અત્યારના સિલેબસમાં નથી, બટ આ સમજવા માટે કે આ ચેપ્ટર આપણને શું કામ શીખવાડે છે, તો આપણે થિંકિંગ એબિલિટીઝ એક્સપાન્ડ કરવા કે કોઈ પણ એક્સપેરિમેન્ટ હોય એના બધા જ આઉટકમ્સનું તમે લિસ્ટ કરો અને એક આઉટકમની સામે તમે એની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટીઝ લખો. સો ફાઇનલી જે ટોટલ હશે બધાનો એ 1 થઈ જશે. તો હવે પહેલાં આપણે સિમ્પલ ઓર સાદા સમ્સ જોઈએ જેમાં મીન અને વેરાયન્સવાળા છે. તો આપણે કહી શકીએ કે આ સ્મોલ સમ્સ પૂછી શકે કાં તો MCQમાં ઓર 2 માર્ક્સમાં.
તો n and p are called the parameters. એ સમ્સ માટે આટલું જ જોવાનું છે કે n and p are called the parameters of binomial priority distribution. મીનની ફોર્મ્યુલા છે n ઇન્ટુ p, વેરાયન્સની ફોર્મ્યુલા છે n મલ્ટીપ્લાઇડ બાય p મલ્ટીપ્લાઇડ બાય q. તો કદાચ એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન કહીએ તો આનું સ્ક્વેર રૂટ હશે. પછી વેરાયન્સ જે છે એ ઓલવેઝ લેસ દેન ઇટ્સ મીન હશે. પછી p લેસ દેન હાફ હોય તો પોઝિટિવ સ્ક્યુનેસ છે, p ગ્રેટર દેન હાફ હોય તો નેગેટિવ સ્ક્યુનેસ છે, અને p ઇક્વલ ટુ હાફ હોય તો એ સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન છે એવું કહી શકાય. તો પહેલાં ઇલ્યુસ્ટ્રેશન અને એક્સરસાઇઝના ક્વેશ્ચન્સો આ બેઝિસ ઉપર જે છે, ખાલી આ n અને p પેરામીટર્સ જે છે એના ઉપરથી મીન વેરાયન્સવાળા એ પહેલાં જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં તો પેજ 83 ઉપર ઇલ્યુસ્ટ્રેશન 1313 છે, જેમાં તમને આપ્યું છે કે મીન એન્ડ વેરાયન્સ ઓફ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આર 3.9. મીન જે છે એ 3.9 અને વેરાયન્સ જે છે એ 2.73 આપેલું છે. સો ફાઇન્ડ ધ નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ. બર્નોલી ટ્રાયલ્સ એટલે આ જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, જો એની પહેલાં આપણે આ જેમ્સ બર્નોલીએ એવું એક કન્સેપ્ટ આપ્યો છે કે કોઈ પણ એક્સપેરિમેન્ટ હોય જેના આઉટકમ્સ આપણને ખબર છે, જેમ કે p ઇઝ ઇક્વલ ટુ સક્સેસ અને q ઇઝ ઇક્વલ ટુ ફેલર. તો આવી ટાઈપના એક્સપેરિમેન્ટ માટે જ્યારે આઉટકમ્સ આપણને ખબર હોય, જેમ કે આપણે એક કોઈન ટોસ કરીએ તો આઉટકમ હેડ અને ટેલ જ આવે, પછી આપણે આજે કરીએ, કાલે કરીએ કે 5 વર્ષ પછી કરીએ તો એ હેડ એન્ડ ટેલ જ આવવાના. સો એવા કોઈ એક્સપેરિમેન્ટ છે કે જેના આઉટકમ્સ બે જ છે, જેને આપણે સક્સેસ ઓર ફેલરમાં ડિફાઇન કરી શકીએ. તો એ બધા એક્સપેરિમેન્ટ રિપીટેટિવ ટાઈમ્સ કરીએ તો એના ચાન્સીસ ઓર પ્રોબેબિલિટી કેટલા છે, જેમ કે ને કે એ 2 કોઇન્સ આર ટોસ્ડ 1000 ટાઈમ્સ. સો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 2 હેડ્સ ઓર 3 ઓર 1 હેડ કે કંઈ પણ કહે, તો એ કેસમાં તમને આનો યુઝફુલનેસ છે. સો આ બર્નોલી ટ્રાયલ્સવાળું જે છે એ નેક્સ્ટ પોર્શનમાં જોઈએ. પહેલાં સીધા સાદા સમ્સ છે જેમાં મીન અને વેરાયન્સ આપ્યું હોય. તો બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, જેમાં આપણે એની બેઝિક ફોર્મ્યુલા છે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ NCx p રેઝ ટુ x q રેઝ ટુ n માઇનસ x. તો તમારે સિલેબસમાં અત્યારના એક સમ્સ તો એવા છે કે જે આ મીન અને વેરાયન્સવાળા આ કન્સેપ્ટવાળા છે, જેમાં મીન જે છે એ ઇઝ ઇક્વલ ટુ np, વેરાયન્સની ફોર્મ્યુલા છે વિચ ઇઝ npq, સ્ટાન્ડર્ડ ડિવિએશન હોય તો આનું સ્ક્વેર રૂટ. તો તમારે આ ચેપ્ટરમાં ખાલી આ બે જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, એક p ઓફ x વાળી અને આ મીન અને વેરાયન્સની. તો સૌથી પહેલાં આપણે નાના નાના ઇલ્યુસ્ટ્રેશન્સને એક્સરસાઇઝના ક્વેશ્ચન જોઈએ, જે ખાલી આ મીન અને વેરાયન્સ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન ઉપર બેઝડ છે. તો જેમ કે પેજ 83 ઉપર તમારો ઇલ્યુસ્ટ્રેશન 13 છે, એમાં તમને આપ્યું છે કે મીન જે છે એ 3.9 છે અને વેરાયન્સ જે છે એ 2.73 છે. સો ફાઇન્ડ ધ નંબર ઓફ બર્નોલી ટ્રાયલ્સ, એટલે n જે છે એ નથી આપ્યું, તો એ આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. અને પછી કીધું છે કે તમે આ pxની ફોર્મ્યુલા પણ લખીને બતાવો, જે આ p ઓફ x NCx વાળી ફોર્મ્યુલા છે એ પણ આપણને લખીને બતાવવા કીધું છે. તો હવે અહીંયા આપણે આન્સર કરીએ ત્યારે આપણે કહી શકીએ કે મીન જે છે એની ફોર્મ્યુલા છે np. તો np ઇઝ ઇક્વલ ટુ 3.9 છે અને વેરાયન્સ જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ npq, તો ઇઝ ઇક્વલ ટુ 2.73 છે. હવે અહીંયા n ઇન્ટુ p અને n ઇન્ટુ p ઇન્ટુ q બધું મલ્ટિપ્લિકેશનમાં છે. તો જો આપણી પાસે npq 2.73 હોય તો આ npની જગ્યાએ np ઇઝ ઇક્વલ ટુ 3.9 આપણે આમાં રિપ્લેસ કરીએ. સો 3.9 મલ્ટીપ્લાઇડ બાય q ઇઝ ઇક્વલ ટુ 2.73 હશે. સો એ કેસમાં આ q ઇઝ ઇક્વલ ટુ 2.73 અપોનમાં 3.9 કરશું તો q ઇઝ ઇક્વલ ટુ 0.7 આવશે. તો q જો 0.7 હોય તો આપણે એક બીજું પણ આપેલું છે કે એવરી ટાઈમ p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1 હશે. તો p ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ q કરી શકાય ઓર q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p કરી શકાય. તો q 0.7 છે. સો p ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ q, 1 માઇનસ 0.7 કરીએ તો 0.3 આવી જશે p. હવે અહીંયા મીન આપણી પાસે છે વિચ ઇઝ np ઇઝ ઇક્વલ ટુ 3.9. તો આપણને n ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો n ઇન્ટુ 0.3 ઇઝ ઇક્વલ ટુ 3.9. સો n ઇઝ ઇક્વલ ટુ 3.9 અપોનમાં 0.3 કરશું તો n ઇઝ ઇક્વલ ટુ 1313 આવી જશે. આ આન્સર આવી જશે. તમે ટેક્સ્ટ બુકમાં જોશો
કદાચ તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો એ લોકોનું આપણે લાગે છે કે જલ્દીથી પતી ગયું. એ લોકોનું આપણું વેરાયન્સ જે છે એ 2.73 છે અને મીન જે છે એ 3.9 આપેલું છે. પછી એ લોકોએ ડિવિઝનમાં લખ્યું છે એટલે આ NP આને આપણે ડિવાઈડ કરી નાખીએ NPથી તો અહીંયા પણ તમારું આ 3.9 આવી જાય એવી રીતે એ લોકોએ કર્યું છે. જેમ કે આની નીચે એ લોકોએ NP બટ એના કરતાં બેટર છે કે જે કર્યું છે એ જ જોવો. તો ફાઇનલી આ ઉડી જશે, કેન્સલ થઈ જશે NP અને 2.73 ડિવાઇડેડ બાય 3.9 કરશું એટલે 0.7 મળશે. એટલે એનીવેઝ તમે એ રીતે પણ શોર્ટમાં કરી શકો. એના પછી પેજ 87 ઉપર ઇલિસ્ટ્રેશન 18 છે. તો એમાં ફોર અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન મીન ઇઝ ઇક્વલ ટુ 1818 છે અને વેરાયન્સ ઇઝ ઇક્વલ ટુ 4.5 છે. સો ડિટરમાઇન ધ ટાઈપ ઓફ સ્ક્યુનેસ છે. તો અહીંયા આપણે આન્સર કરીએ તો કહી શકીએ NP જે છે એ 18 છે અને NPQ જે છે એ 4.5 છે. તો હવે અહીંયા પણ આપણને સ્ક્યુનેસ માટે Pની વેલ્યુ જોશે. તો અહીંયા NPની જગ્યાએ 18 રિપ્લેસ કરીએ. જેમ કે આ NPQ ઇઝ ઇક્વલ ટુ 4.5 છે તો આ NPની જગ્યાએ 1818 રિપ્લેસ કરીએ ઇન્ટુ Q ઇઝ ઇક્વલ ટુ 4.5. સો Q ઇઝ ઇક્વલ ટુ 4.5 અપોનમાં 18. તો આપણને Q ઇઝ ઇક્વલ ટુ મળશે 0.25. તો 0.25 છે તો આપણે કહી શકીએ કે સિન્સ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો P ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q હશે. દેટ ઇઝ 1 માઇનસ 0.25. તો P જે હશે એ 0.75 છે. તો આપણે પ્રોપર્ટીઝમાં જોયું હતું દેટ ઇફ P ઇઝ ગ્રેટર દેન હાફ તો એ કેસમાં ઇટ ઇઝ નેગેટિવ સ્ક્યુનેસ. તો અહીંયા આ 50% કરતાં વધી જાય છે, 75% છે. સો આ નેગેટિવ સ્ક્યુનેસ છે એવું આપણે કહી શકીએ. એના પછી આના જેવા ક્વેશ્ચન સેક્શન બીમાં 6, 7 અને 10 છે પેજ નંબર 96 ઉપર. તો જેમ કે ક્વેશ્ચન નંબર 6 જોઈએ તો એમાં આપણને આપ્યું છે કે મીન ઓફ સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. જો એ લોકોએ વર્ડ યુઝ કર્યું છે સિમેટ્રિક બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ 7 છે તો આપણને પેરામીટર n જે છે એ કેટલું છે એ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. તો હવે જ્યારે પણ એ સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન હોય સો સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનમાં P ઇઝ ઇક્વલ ટુ હાફ અને દેટ ઇઝ ઇક્વલ ટુ Q હશે. તો અહીંયા આપણને મીન આપેલું છે. મીન એ 7 છે. મીનની ફોર્મ્યુલા છે n ઇન્ટુ P ઇઝ ઇક્વલ ટુ 7. સો n ઇન્ટુ Pની વેલ્યુ હાફ છે. સો હાફ ઇઝ ઇક્વલ ટુ 7. સો n ઇઝ ઇક્વલ ટુ 7 2s are. સો n ઇઝ ઇક્વલ ટુ 14 છે એવું આપણે કહી શકીએ. સો આમાં ક્વેશ્ચન બરાબર વાંચવાનું. સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન કીધું છે સો P જે છે એ હાફ હશે. એવી રીતે ક્વેશ્ચન 7 છે એમાં આપ્યું છે કે ધ પેરામીટર્સ ઓફ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. જો તમને આપ્યું છે પેરામીટર્સ, હવે પેરામીટર્સ તો બે જ છે n અને P. n હંમેશા નંબર્સના ફોર્મમાં હશે, P હંમેશા ફ્રેક્શન્સમાં હશે ઓર એ ઓલવેઝ લેસ ધેન જ 1 હશે કારણ કે પ્રોબેબિલિટી છે એટલા માટે. તો અહીંયા કદાચ આડાઅવડું આપ્યું હોય તો પણ આપણે બરાબર સાંભળવાનું ઓર સમજવાનું કે n જે છે એ 10 છે અને P જે છે એ 2/5 હશે. તો આપણને વેરાયન્સ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે કે વેરાયન્સની વેલ્યુ કેટલી હશે. તો આપણે જ્યારે આન્સર કરીએ તો આપણી વેરાયન્સની ફોર્મ્યુલા છે એ છે NPQ. આપણી પાસે n છે P છે બટ Q માટે કહી શકીએ કે સિન્સ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 છે એન્ડ અહીંયા Q જે છે એ 1 માઇનસ P હશે. સો 1 માઇનસ 2/5 કરીએ તો Q જે છે એ આપણને 3/5 મળશે. તો હવે આપણને P મળી ગયું, Q મળી ગયું અને n ને P આપેલું જ છે. સો NPQ ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 2/5 ઇન્ટુ 3/5. સો અહીંયા આ 5 2s are 10 કરીએ સો 3 2s are 6 2s are 12 ડિવાઇડેડ બાય 5 આવશે. એના પછી સેક્શન બીમાં જ ક્વેશ્ચન 10 છે. એમાં આપ્યું છે કે પ્રોબેબિલિટી ઓફ ફેઇલર એટલે Q કહી શકાય. સક્સેસ P છે, ફેઇલર Q છે એ 0.6 છે અને નંબર ઓફ ટ્રાયલ્સ જે છે એ 5 છે. સો ફાઇન્ડ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ. તો હવે આ એનનું તો કંઈ કામ નથી, ઓરલી જ કહી શકીએ કે સિન્સ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q
1 માઇનસ 0.6, સો પ્રોબેબિલિટી ઓફ સક્સેસ જે છે એ 0.4 હશે. એટલે આ MCQમાં આવું પૂછી શકે. એના પછી આના જેવા સમ્સ છે સેક્શન સીમાં 4, 6, 7, 8, 9, 10. સો સેક્શન સીમાં આપણે ક્વેશ્ચન 4 જોઈએ. સો ક્વેશ્ચન 4માં આપ્યું છે કે n ઇઝ ઇક્વલ ટુ 4 ફોર અ સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન, સિમેટ્રિકલ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કીધું છે. સો સિમેટ્રિકલ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન હોય, ઓકે, 4 ઇન્ક્લુડેડ નથી, 6th ક્વેશ્ચનથી છે, ક્વેશ્ચન 6 છે. સો એમાં બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, ફોર અ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, if probability of a success is double the probability of failure, તો આપણને ખબર છે કે P જે છે એ સક્સેસ છે, એ ડબલ ઓફ ફેલર છે. સો P ઇઝ ઇક્વલ ટુ 2 times ઓફ Q છે. If probability of a success is double the probability of a failure and n is equal to 4 હોય તો આપણને વેરાયન્સ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. તો આપણી વેરાયન્સની ફોર્મ્યુલા છે, જેમ કે આપણે આન્સર કરીએ. સો વેરાયન્સની ફોર્મ્યુલા છે દેટ ઇઝ NPQ. હવે અહીંયા આપણે P ઇઝ ઇક્વલ ટુ 2 times ઓફ Q છે, તો આપણે કહી શકીએ કે સિન્સ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો અહીંયા Pની જગ્યાએ આપણે 1 માઇનસ Q પણ લખી શકાય. તો અલગ અલગ રીતે કરી શકાય, તમને જે રીતે કન્વિનિયન્ટ રહે. સો 1 માઇનસ Q ઇઝ ઇક્વલ ટુ 2Q આની જગ્યાએ. તો હવે આ Q ઓલી સાઈડમાં જતો રહીએ, સો 2Q પ્લસ Q હશે. સો 1 ઇઝ ઇક્વલ ટુ 3 times ઓફ Q ઓર 3 times ઓફ Q ઇઝ ઇક્વલ ટુ 1. સો Q ઇઝ ઇક્વલ ટુ 1/3 હશે. એન્ડ ઇફ Q ઇઝ ઇક્વલ ટુ 1/3 તો P ઇઝ ઇક્વલ ટુ 2/3 હશે. અને એ કેસમાં આપણને વેરાયન્સ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. સો વેરાયન્સ જે છે એ NPQ છે. n ક્વેશ્ચનમાં આપેલો છે વિચ ઇઝ 4, P જે છે એ 2/3, Q 1/3. સો 8/9 આન્સર હશે. અહીંયા તમે આવી રીતે કર્યું તો અહીંયા તમે આમ પણ કરી શકો, ઓર કરીને. અહીંયા P ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 માઇનસ P. સો P ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 2P. P પ્લસ 2P ઇઝ ઇક્વલ ટુ 2. તો 3P ઇઝ ઇક્વલ ટુ 2 અને P ઇઝ ઇક્વલ ટુ 2/3. પછી સિન્સ તમને P ઇઝ ઇક્વલ ટુ 2/3 મળે, જેમ કે અહીંયા આ મલ્ટીપ્લાય કર્યું તો 2 ઇન્ટુ 1 અને માઇનસ 2P. પછી આ 2P જે છે આ સાઈડ આવે તો પ્લસ થઈ જશે. સો 3P ઇઝ ઇક્વલ ટુ 2. સો P ઇઝ ઇક્વલ ટુ 2/3 કહી શકીએ. સો ફાઇનલી કહી શકીએ કે સિન્સ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો Q જે છે એ 1/3 હશે. તો કોઈ પણ રીતે સોલ્વ કરી શકો, પણ જોજો કે આવા સિમ્પલ્સમાં મિસ્ટેક ના થાય. પછી ક્વેશ્ચન 7 છે, એમાં આપ્યું છે કે ફાઇન્ડ ધ સ્ટાન્ડર્ડ ડિવિએશન ઓફ અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન વિથ n ઇઝ ઇક્વલ ટુ 8 એન્ડ પ્રોબેબિલિટી ઓફ અ ફેલર આપ્યું છે. પ્રોબેબિલિટી ઓફ અ ફેલર જે છે એ 2/3 આપેલું છે. પ્રોબેબિલિટી ઓફ અ ફેલર એટલે Q આપેલું છે. તો આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્ટાન્ડર્ડ ડિવિએશન. સ્ટાન્ડર્ડ ડિવિએશનની આપણી ફોર્મ્યુલા જે છે દેટ ઇઝ સ્ક્વેર રૂટની અંદર NPQ. હવે આપણે કહી શકીએ કે સિન્સ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો P ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q હશે. દેટ ઇઝ 1 માઇનસ 2/3 એટલે 1/3 હશે. સો આપણને N, P અને Q આપેલું હોય તો સ્ક્વેર રૂટની અંદર આપણે સ્ટાન્ડર્ડ ડિવિએશન ફાઇન્ડ આઉટ કરીએ તો nની જગ્યાએ 8, P જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કર્યું વિચ ઇઝ 1/3 અને Q આપેલું છે દેટ ઇઝ 2/3. સો સ્ક્વેર રૂટની અંદર 16/9 હશે અને આનો આપણે સ્ક્વેર રૂટ કરશું સો 4/3 લાસ્ટમાં બચશે. એના પછી ક્વેશ્ચન 8માં આપ્યું છે કે ફાઇન્ડ પેરામીટર્સ ફાઇન્ડ આઉટ કરો. સો પેરામીટર્સ આપણે n અને P જે છે આર પેરામીટર્સ ઓફ બાયનોમિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. એમાં તમને આપ્યું છે કે મીન જે છે એ 4 છે અને વેરાયન્સ જે છે એ 2 છે. સો મીન આન્સર કરીએ ત્યારે મીન જે છે ઇઝ ઇક્વલ ટુ NP દેટ ઇઝ ઇક્વલ ટુ 4 છે અને વેરાયન્સ એટલે કે NPQ ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો હવે આપણી પાસે આ NPQ ઇઝ ઇક્વલ ટુ 2 હોય એમાં આ NP ઇઝ ઇક્વલ ટુ 4 રિપ્લેસ કરીએ. સો 4 ઇન્ટુ Q
ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2/4. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 થઈ જશે. અને આપણે કહી શકીએ કે સિન્સ પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 છે, સો પી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ હશે. સો 1 માઇનસ 1/2, તો પી પણ 1/2 હશે. એકચ્યુઅલી આપણે ઓરલી લખી શકીએ, બટ એક્ઝામ કરીએ ત્યારે આપણે સ્ટેપ્સ કરીને બતાવવા પડશે, સો દેટ એક્ઝામિનરને ખબર પડે કે આપણે સમજીને કેલ્ક્યુલેશન કર્યા છે. હવે અહીંયા પેરામીટર્સમાં એન અને પી ફાઇન્ડ આઉટ કરવાનું છે, જેમાંથી પી તો મળી ગયું. અને પછી એન માટે આપણે કહી શકીએ કે મીન જો 4 છે, સો એન ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ 4 હોય. સો એન ઇન્ટુ પી જે છે એ 1/2 છે, દેટ ઇઝ ઇક્વલ ટુ 4. સો એન ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 2 અને એન જે છે એ ઇઝ ઇક્વલ ટુ 8 હશે. સો આપણે લાસ્ટમાં જો 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછે તો લાસ્ટમાં લખી નાખવાનું ધસ પેરામીટર્સ આર એન ઇઝ ઇક્વલ ટુ 8 અને પી ઇઝ ઇક્વલ ટુ 1/2. એના પછી ક્વેશ્ચન 9 છે, એમાં તમને આપ્યું છે કે એન ઇઝ ઇક્વલ ટુ 10 છે અને ક્યુ માઇનસ પી 0.6 છે. તો આપણને મીન જે છે એ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે ક્વેશ્ચનમાં. સો અહીંયા આગળ ક્યુ માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 0.6 છે, તો આપણે ક્યુની જગ્યાએ 1 માઇનસ પી રિપ્લેસ કરી શકીએ. આપણને ખબર છે કે સિન્સ પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 છે, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી લખી શકાય. તો આપણી પાસે ક્યુ માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 0.6 છે, તો ક્યુની જગ્યાએ 1 માઇનસ પી લખીએ. સો 1 માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 0.6. 1 માઇનસ 2 ટાઈમ્સ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 0.6. આ 0.6ને અહીંયા બોલાવીએ અને આ માઇનસ 2p ને સામે મોકલી દે તો એ પ્લસ થઈ જશે. સો 0.4 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ પી. 0.4/2 ઇઝ ઇક્વલ ટુ પી. સો પી ઇઝ ઇક્વલ ટુ 0.2 હશે. અને ફર્ધર આપણે કહી શકીએ સિન્સ પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી, દેટ ઇઝ 1 માઇનસ 0.2. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0.8 છે એવું આપણે કહી શકીએ. સો દેટ મીન્સ કે આપણે પી અને ક્યુની વેલ્યુ બેમાં મળી ગઈ. હવે ફાઇન્ડ આઉટ તો આપણે મીન જ કરવાનું હતું, એટલે ક્યુ અહીંયા કદાચ ન ગોઈતું હોય તો એ ચાલે. મીન ઇઝ ઇક્વલ ટુ એન પી છે, તો એન ક્વેશ્ચનમાં આપેલો છે દેટ ઇઝ 10 અને પી આપણે ફાઇન્ડ આઉટ કર્યું દેટ ઇઝ 0.2. સો એન જે છે એ આપણને 2 મળી જશે લાસ્ટમાં, 10 ઇન્ટુ 0.2 કરશું એટલે. પછી ક્વેશ્ચન 12માં આપ્યું છે કે ફોર અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટાન્ડર્ડ ડિવિએશન જે છે એ આપ્યું છે 0.8 અને પ્રોબેબિલિટી ઓફ ફેલર કીધું છે દેટ ઇઝ ક્યુ જે છે એ 2/3 છે. સો ફાઇન્ડ ધ મીન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન. તો જેમ કે આપણે આન્સર કરીએ તો પ્રોબેબિલિટી ઓફ ફેલર સિન્સ આપણે કહી શકીએ કે સિન્સ પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 છે, સો ઇફ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2/3, પી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ, 1 માઇનસ 2/3 કરીએ, સો પી ઇઝ ઇક્વલ ટુ 1/3 છે. હવે પી અને ક્યુ મળી ગયું અને સ્ટાન્ડર્ડ ડિવિએશન આપેલું છે. સો સ્ટાન્ડર્ડ ડિવિએશન એટલે રૂટ એન પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0.8 છે. હવે આને આપણે આ સ્ક્વેર રૂટનું સાઇન હમણાં ઉડાડવું હોય તો આપણે સ્ક્વેરિંગ ઓન બોથ ધ સાઇડ્સ કરી શકીએ, ઓર અધરવાઇઝ આપણે અહીંયા લખીએ કે એન ઇન્ટુ પી જે છે એ 1/3 અને ક્યુ જે છે એ 2/3 ઇઝ ઇક્વલ ટુ 0.8 છે. પછી આમ પણ આપણે કરવું જ પડશે, તો પહેલાં પણ સ્ક્વેરિંગ કરી શકીએ. સો સ્ક્વેરિંગ ઓન બોથ ધ સાઇડ્સ, તો જેમ કે આ રૂટ એન પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0.8 છે, તો ત્યારે ને ત્યારે જ આપણે એને ઉડાડી નાખ્યું હોય. સો એન પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0.64 છે. આ સ્ટેપ્સથી તમે જો એને વધારે લખીને પાછું ન સ્ટેપ કરવું હોય તો. સો હવે એન જે છે એ ખબર નથી, પી જે છે એ 1/3, ક્યુ જે છે એ ક્વેશ્ચનમાં આપ્યું છે 2/3 ઇઝ ઇક્વલ ટુ 0.64. સો એન ઇઝ ઇક્વલ ટુ 0.64 મલ્ટીપ્લાઇડ બાય આ 3 અને 3 સામે જતા રહીએ અને ડિવાઇડેડ બાય 2. તો એ ડિવાઇડ કરશું તો એન ઇઝ ઇક્વલ ટુ 2.88 આવે છે. પછી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે મીન. સો વન્સ અગેન આપણે કહી શકીએ કે મીન ઇઝ ઇક્વલ ટુ એન પી છે, સો 2.88 મલ્ટીપ્લાઇડ બાય પી જે છે દેટ ઇઝ 1/3. તો લાસ્ટ આન્સર આવશે 0.96, એટલે મીનની વેલ્યુ જે છે એ 0.96 આવે છે. તો આ આટલા સમ્સ છે જેમાં તમને આ નાના સમ્સમાં આવે રીતે આ મીન વેરાયન્સવાળા આપ્યા છે.
એટલે આ વિડીયોમાં તમારે બધા આવા નાના સમ્સ છે જેમાં મીન વેરાયન્સ ને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ફેલિયર આપ્યો હોય અને એના પછીના જે વિડીયો હશે એમાં હવે બધા જ સમ્સ હશે વિચ આર બેઝડ અપોન ધીસ ફોર્મ્યુલા p of x is equal to ncx p raised to x q raised to n minus x.